हे गाइस गुड मॉर्निंग અને આજે છે ટૂરનો પહેલો દિવસ અને અમે અમારા રિસોર્ટમાં આવી ગયા છે અને બસ ચા નાસ્તો કરી લીધો છે જેવું તમે જોયું અને હવે એક કિલ્લો જોવા જવાનો છે એક મહેલ ખબર નહીં એક કયો છે શું છે નામ વગેરે તો એ જઈને જોઈશું મારી ઈચ્છા તો વધારે શોપિંગ કરવાની છે કિલ્લો જોયા કરતાં સો મેં તો મમ્મીને કીધું કે આપણે કિલ્લો ફટાફટ જોઈ લઈશું પછી આપણે શોપિંગ કરવા તો મમ્મી એવું કહે છે કે આપણે હવે એકલા ના જઈ શકીએ અને બેને ના એવું તો ફક્ત પૂછે છે કોઈ આવે સો तो गाइस हमें हमारी फर्स्ट लोकेशन ऊपर आई गया है અને આ છે જોધપુરનો કિલ્લો નામ મને ખબર નથી કેમ કે મેં જોયું નથી સો મને દેખાશે એટલે હું નામ ત્યાં એડ કરી દઈશ અને બસ અહીંયા અમે ટિકિટ લઈ લીધી છે ને હવે અંદર જઈએ છીએ અને આ જો તમને અહીંયા ધુમાડો દેખાતો બેટા ધુમાડો નથી આ છે ને ગરમીના કારણે છે ને ફુવારો છે જે રીતે ઠંડુ મિસ્ટ એર મતલબ પાણીનો આવે અહીંયા સિક્યોરિટી ચેક બધું ટિકિટનું ચેકિંગ થઈ રહ્યું છે અને આના પછી બીજી લોકેશન છે એક હું પછી સી એના પથ્થર કેટલા મસ્ત છે એકદમ જોવા અને ગરમી બહુ જ છે અહીંયા નીચે શું દેખો જો ગાઈસ કેટલો મોટો કિલ્લો છે અને અહીંયા કેમલ રાઈડ પણ છે અને હું તમને એક જોરદાર વ્યૂ બતાવું અહીંયાથી બધું જ કેટલું જોરદાર દેખાય છે અને ચલો આપણે લોકો જઈએ મમ્મીને આગળ છે હું વ્લોગના ચક્કરમાં પાછળ રહી ગઈ છું વ્યૂ અહીંયાથી એટલો જોરદાર છે ને શું પવન છે અહીંયા તો વાહ ગાઈસ આ વ્યૂ તો તમે જુઓ જો ગાઈસ આ બધી છે ને તોપ લગાવેલી છે અહીંયા ફોર ધી સેફટી પર્પસીસ યુદ્ધ થાય એટલે જ્યારે બી સેના સામે આવે એટલે અહીંયાથી તોપના ગોળા વરસાવવામાં આવતા હતા હવે તો લોકોની જુવાના તોપ જેવી થઈ ગઈ છે તો બીજા તોપની જરૂર નથી
જો આ રાજા મહારાજાની તલવાર, ડિઝાઇનર તલવાર છે આખી. અને આની ઉપર કંઈક લખેલું છે, પણ શું છે? રાજ. કટાર છે. મને કટારનું ખબર નહીં, મને કટાર બહુ જ ગમે છે. લાઈક મારું બસ આવે છે કટાર મારી જોડે લઈ છે. મને એટલી કટાર ગમે છે ના લઈને ફરી શકાય. અને આ જો ડબ્બા ડબ્બી છે, બેલેટ બોક્સ આવાળું. જો ગાઈસ મહારાજાના કપડા. તાળું અને ચાવી છે, અને લોહે કા તાલા પર ચાવી. અને આ છે બંદૂક. જો આ છે ને જૂના જમાના રાજા મહારાજાના સાલના સિક્કાઓ છે બધા. જેમ જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે લાસ્ટ હતી એના સિક્કા છે. અને આ મુગલના છે. બે જ પંખા છે આના આ ફેનમાં, બે જ પંખા. સાડીનું છે પહેલાં નહીં ને? ના સાડી નથી. શું સાડી નીચે પાથરવાનું હોય ને એવી રીતની. જો ગાઈસ નાના છોકરાઓના કપડાં અને લેડીઝના. આ શું છે કશી ખબર નથી પડી રહી, બટ છે બહુ સારું. ઇટ્સ અમેઝિંગ. આ બહુ જ સુંદર છે ગાઈસ. આઈ થિંક આ રાજાની જે સભા બેસતી હોય ને, આઈ થિંક એ જ છે. કેમ કે વચ્ચેનું જે આ વાળું છે ને એ થોડું ઉપર છત્રી વત્રી લગાવી છે અને એવું છે. તો આઈ થિંક જે રાજાના ખાસ લોકો હોય, જે સલાહ લેતા હોય, એ લોકો શાયદ અહીંયા બેસતા હશે. ગાઈસ આ જો આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, હું બતાવું તમને. જો અહીંયા છે ને ચોસરનો એટલે ગેમ્સ રૂમ છે એમના જમાનાનો, જ્યાં યુધિષ્ઠિર હારી ગયો હતો ને એ વાળું ચોસર છે. આપણી ભાષામાં આપણે એને અમદાવાદ યા તો લૂડો કહીએ છીએ ને, આ એક છે બરાબર. રાજા મહારાજાનું લૂડો હતું એક અમદાવાદ આપણે ઈસ્ટ ભાષામાં. સો હવે ફાઇનલી બધા ફ્લોર્સ કવર કરી લીધા છે અને નીચે ઉતરી રહ્યા છે. પવન બહુ જ મસ્ત અને એકદમ ઠંડો. ગાઈસ મને ખબર નથી પડી રહ્યા શું છે આ. ઝાંખી મહેલ શું છે?
સેવ. ये छोटे बच्चों का सोने का है, मतलब एमने उगाड़वा માટે. આ તો પછી સતી પ્રથા હતી. અહીંયા લખ્યું છે રણબંકા રાઠોડ. આખો પાડે તો ગ્રુપમાં મૂકી દેજો. જો ગાઈસ આ બી એના જેવું છે. એટલે આઈ થિંક અહીંયા બધી થતી હોય તો શું કરવું શું નહીં, ન્યાય આપવાનો હોય, વોટ એવર, યા કોઈ સિક્રેટ મિટિંગ થતી હોય ને શાયદ અહીંયા થતી હશે આઈ થિંક. અને પાછળ બધી ધજાઓ છે. ધજાઓ છે ઝંડા છે શું હોય? હા ઝંડા છે જોજો નીચે. અને અહીંનો વ્યૂ જોવો ગાઈસ. મારી બી ઈચ્છા થઈ ગઈ કે હું એક મહેલ બનાવું. તમે લોકો મારા બ્લોગ્સને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો, જેનાથી હું બી આવું તો નહીં બટ એક મહેલ તો બનાવું. ઓકે. અને એ બધા ફોટો સેશન કરે છે જે તો તમે જોઈ શકતા હશો. અને ગરમીથી હાલત ખરાબ છે. લાઈક હું પસીનો થઈ રહ્યો છું કે વાળ, લાઈક મારી ઈચ્છા હતી, મેં વિચાર્યું હતું કે હું મસ્ત મેકઅપ કરીશ, વાળ ઓપન રાખીશ, આ પહેરીશ પેલું પહેરીશ, બટ અહીંયાની ગરમી જોઈને ના મેં મેકઅપ કર્યો છે ના મેં કશું જ, અને હું નોર્મલ કપડામાં જ ફરું છું. ઓ માય ગોડ મસ્ત. એ મને અહીંયા ફોટો પાડવો છે મમ્મી. એક મિનિટ. બિઠાએ હે, બેસાડે છે બધાને આવી રીતે, જે આપણે જઈએ ને એટલે ફ્લૂટ યા તો ઢોલ એવું કંઈ ના કંઈ વગાડે. આગળ બી અમે ગયા તો એ લોકોને ખબર પડી ગઈ કે અમે લોકો ગુજરાતી છીએ, તો કૃષ્ણ ભગવાન મસ્ત ગીત વગાડ્યું હતું એમને. મજા આવી જોઈને કે આવી રીતે સ્વાગત થાય છે લોકોનું. બહુ સારું મહેલ હતું. વન ટાઈમ તમે વિઝિટ કરી શકો છો. પછી અહીંયા બી શોપ છે, કેફે છે, ટી શર્ટ્સ કેફે, અને બાંકોક એમ ઇટ્સ નોટ સો ફાર. કેટલું મસ્ત વ્યૂ છે આનું. બટ અહીંયા આ મહેલની અંદર છે ને બહુ બધી શોપ બી છે કે જ્યાંથી તમે ખરીદી કરી શકો, બટ ઇટ્સ ટુ એક્સપેન્સિવ. એટલું બધું એક્સપેન્સિવ ને, એક નોર્મલ ટી શર્ટ હોય ને આપણે જે કોટનની, એ જ એની અંદર ખાલી આવું મહેલનું ખાલી એક પ્રિન્ટ છે, અને એટલી મોંઘી ને કે એટલામાં તમે એટલીસ્ટ સારામાં સારી 2 ટી શર્ટ લાવી શકો. એટલી મોંઘી છે આ વસ્તુઓ બધી. બટ જે લોકો બહુ દૂરથી આવતા હોય, જે ફોરેનર્સ હોય, મોસ્ટ ઓફ એ લોકો ખરીદી કરતા હોય છે, કેમ કે ઓફકોર્સ એ લોકો માટે આ બધું બહુ જ લાઈક ફેસિનેટ વાવ વસ્તુ છે. સો એ લોકો કરે, આપણા લોકો ના કરે જલ્દી કરીને. છે સારું બધું. વન ટાઈમ વિઝિટ માટે ઇટ્સ ગુડ. અને ગરમી છે બટ તમે જેમ ઉપર જશો ને તો બહુ જ સારું પવન આવે છે અને બહુ જ મજા આવશે. સો બસ આ કિલ્લો ફિનિશ થઈ ગયો છે, અમે વિઝિટ કરીને આવી ગયા બરાબર. અને જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં ફરી આપણે પહોંચી ગયા છીએ. એન્ડ હવે જવાનું છે સીધું બસમાં જમવા, જ્યાંથી સવારે આપણે નાસ્તો કર્યો હતો ને ત્યાં જ નાસ્તો, મતલબ ત્યાં જ જમવાનું છે, અને ત્યાં પછી બીજા લોકેશન ઉપર જવાનું છે. તો જઈએ જમવા. બહુ જ થાકી ગયા, મતલબ પસીના થઈ ગયા છે.
મળીએ બસમાં જઈને. તો ગાઈઝ અમે આવી ગયા છીએ પાછા, મતલબ જે આપણે નાસ્તો કર્યો તો. હવે લંચ ટાઈમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો બધા લોકો જમે છે અને હું રેકોર્ડ કરું છું મસ્ત. અને બસ જમી લઈશું. જમ્યા પછીની અમારી નેક્સ્ટ લોકેશન છે કરણી માતાનું મંદિર. જેવી રીતે આપણા ગુજરાતમાં અંબે માનું મંદિર છે, અંબાજી મંદિર, એવી રીતે અહીંયાનું કરણી માતાનું મંદિર છે, બહુ જ પ્રખ્યાત અને એમના માતાજી છે. અહીંયા આવા 2 મંદિર છે કરણીમાનું. આ નવું મંદિર છે અને હજુ એક જૂનું મંદિર બી છે, એ પણ આપણે આગળ વિઝિટ કરવાના છીએ, તો જોતા રહેજો. આ મંદિર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આવું મંદિર મેં હજી સુધી ક્યાંય નથી જોયું, કેમ કે તમે જોજો તમને ખબર પડી જશે કે કેમ યુનિક અને સ્પેશિયલ મંદિર છે. તો જો આ અંકલ જે ઢોલ વગાડે છે એના પાછળ બહુ બધા ઉંદેડા છે. આ મંદિરમાં તમને માણસથી વધારે ઉંદેડા જોવા મળશે. અને આ ઉંદેડા કોઈને હેરાન નથી કરતા, મતલબ એવું નહીં કે તમારા પગ ઉપર આવી જશે, પગમાં આવી જશે, તમને કાટશે, એવું કશું જ નહીં. એ એમનામાં જ હોય. અને એ જેટલી બી આ મંદિરનું મતલબ જેમ ખૂણા અહીંયા દિવાલો છે ને ત્યાં આગળ જ તમને જોવા મળશે. વચ્ચે જે લોકોને ચાલવાની જગ્યા છે ને ત્યાં આગળ કોઈ તમને ઉંદેડું નહીં દેખાય. જો આટલા બધા ઉંદેડા છે અને બધા લોકો આવે છે દર્શન કરે છે, કોઈને ડિસ્ટર્બ નથી કરતા. ઇફ તમારી ઈચ્છા હોય તો તમે એમને ખાવાનું ચણા વગેરે બી તમે ખવડાવી શકો છો. અને એમને બધું સાઈડમાં મૂકેલું છે ખાવાનું પાણી વગેરે. આ ઉંદેડા ઉંદેડી છે બધું A to Z અહીંયા જ એનું ઘર જ છે. એવી રીતે બધા રમે છે ઉંદેડા. બાલ્ટીમાં બી લટકે છે. અને આ એક આમ કહેવાય પ્રદક્ષિણા કરી એવી રીતનું છે આ. તો અહીંયા બી ખાવાનું છે સાઈડમાં, અને વચ્ચે માણસ આપણે લોકો ચાલીને રહી શકીએ છીએ. આમ તમને થોડું અજીબ લાગશે, બટ હા મંદિર આવું છે. અને હજી આપણે આ જે કરણી માતાનું મંદિર છે એનું જે મેઇન મંદિર છે એવું કહેવાય છે કે કરણીમાએ 9 મહિના ત્યાં તપસ્યા કરી હતી એવું. ગાઈઝ આ કરણીમાનું મંદિર છે જૂનું વાળું, અને હાલ આપણે જે મંદિર જોયું ને એ નવું મંદિર હતું. અહીંયા એવું કહેવામાં આવે છે કે કરણીમાં 9 મહિના એમને અહીંયા તપ કર્યો હતો, તો અમે અહીંયા બી આવ્યા છીએ. સો દેટ્સ ઇટ ફોર અ ડે. આઈ હોપ તમને ગમ્યો હશે આ વ્લોગ. સો મળીએ કાલના વ્લોગમાં.